જય સ્વામિનારાયણ મિત્રો, જય માતાજી. હવે અમે અત્યારે જસદણ પહોંચી ગયા છીએ અને અહીંયા સીએનજી પંપે ગેસ પુરાવી છે. ગેસ પુરાવીને હવે અમારે જે સંઘને બધા જે હાલીને ગયા છે એ બધા કણુકા પહોંચવા આવ્યા છે. એટલે કણુકાથી અમે જાહું આપણે અજમેર. બપોરના જમણવાર બધો અમે અજમેર રાખવાના છે અને ત્યાંથી પછી ચોટીલા થાય છે 40 કિલોમીટર. ત્યાંથી પછી ધીમી ગતિ સલામતીથી હાલ્યા જવું. સાંજે એક ફળાવજી જમણવારનું આયોજન થશે અને ત્યારબાદ અમે ચોટીલા પહોંચશું. આ છે આપણે જસદણ સીએનજી પંપ. પીછિયા બાયપાસ ઉપર આવેલો છે સીએનજી પંપ. ઓનલાઈન છે. અમે અત્યારે રિક્ષા લઈને પહોંચી ગયા છીએ કમલાપુર. અત્યારે અમારે થોડીક શાકભાજીને એવું બધું લેવાનું છે. કરિયાણું લઈ લઈ, શાકભાજી લઈ લઈ અને અહીંથી અમે જવાના છીએ આપણે અજમેર. અજમેર અમારે બપોરનું જમણવાર બધું અમારે ત્યાં કરવાનું છે. હવે લગભગ 99% સાંજ થાય તો અમે ચોટીલા પાછા બધા પહોંચી જાવ. મેં ખમણ લીધું ને ગોળું લીધું. હવે અડદિયા નથી લીધા કાંઈ લેવાનું તો ભલે કહી ગયો તો અડદિયા લઈ લઈએ. હા, ત્યારે અમે આવી ગયા છીએ કણુકા. કેટલા આપણને મંદિર દર્શન કરે છે બધા. જો મિત્રો જોઈ શકો છો અહીંયા આપણે દાદા બેઠા છે. કેટલા આપવા જુઓ તમે. ઠીક છે. અહીંયા આપણે ગમે ત્યારે આવી ત્યારે આપણે કેટલા આપણને દર્શન થઈ શકે છે. આ કણુકા ગામ છે અને અહીંયા આપણે કેટલા આપણને દર્શન કરી રહ્યા છીએ. જો દાદા આપણે સામું દાદાના દર્શન કરી લ્યો આપણે. હા, અહીંયા ખોડિયારમાંની અખંડ જ્યોત છે અને અહીંયા આપણે કોઈને માનતા હોય તો પારોપાર આપણે હાકર જોકે કોઈ હાકરની માનતા હોય પ્રસાદીની અહીંયા થઈ જોકે છે આ રીતે. અહીંયા દરરોજ બપોરે અંધડક માણસો બધા પ્રસાદી લે છે. આ ભાઈ જોવો છો એ પ્રસાદીની બધી તૈયારી કરે છે. આ બપોરનું જમણવાર દાળ ભાત શાક રોટલી સંભારો ઊંધી ગાંઠી આ બધી અહીંયા કણુકા મંદિરે ડેઈલી સર્વિસ બધાને જમાડે છે. પણ એક નાનું એવું સરસ મજાનું મંદિર છે. જય ભીમળિયા બાપા લખ્યું છે અને આ લીમડાનું એક ઝાડ છે કે પૂજનીય છે એટલે અહીંયા બધી ધજાઓને બધું રાખેલું છે. મંદિરની અંદર જઈએ તો આપણે અહીંયા પ્રસાદીની વ્યવસ્થા છે. બધી પ્રસાદી આપણને મળી જાય છે. હાકર અગરબત્તી અને મમરાની ત્રણેય પ્રસાદી આપણને અહીં મળે છે. આ છે આપણે ગેટ કણુકાનું. કેટલા આપણનું મંદિર છે. આ બાજુથી રસ્તો હવે આપણે રિક્ષા મૂકી છે. હવે રિક્ષા તરફ આપણે જઈએ છીએ. કેટલા આપણને દર્શન કર્યા. બે જગ્યાએ દાદા જાગૃત હતા. આપણને આમાં દર્શન આપ્યા અને ખુશીની લાગણી અનુભવી છે. કારણ કે ઘણીવાર દર્શન નથી થતા પણ આજે દર્શન થઈ ગયા છે. અને હવે અમારે જે બધા યાત્રિકો હતા એ અત્યારે પહોંચી ગયા છે કણુકાથી આગળ એક વાડીની અંદર બધા ઉતારા રાખ્યા છે. હવે અમે ત્યાં જઈશું અને બપોરનું જમણવારની તૈયારી કરીશું. મિત્રો અહીંયા અમે છાસિયા ગામ એટલે જય શ્રી મહાકાળી માનું મંદિર છે. ત્યાં અમે આજના બપોરના ઉતારા રાખ્યા છે. આ મેં રિક્ષા અહીં મૂકી છે. ફોર વ્હીલ સામે આગે મૂકી દીધી છે અને અહીંયા ઠંડા પાણીનું પીવાનું પરબ છે અને ફ્રીજ મૂકેલું છે. ફિલ્ટર ડબલ ફિલ્ટર પાણી છે. અહીંયા પણ હાથ ધોવાની પાણી પીવાની સુવિધા છે.
અહીંયા અમારું રાંધવાનું કામ ચાલુ થઈ ગયું છે. અત્યારે અહીંયા ગિરનારી ખીચડીનું કામ ચાલુ છે. આમાં મૂકી દીધી છે. આપણી ગિરનારી ખીચડી બને છે. આ રોટલીનો ચૂલો છે. અહીં કણે લોટ બંધાઈ ગયો છે. અને પ્રસાદી ક્યાં ગઈ? અહીંયા આપણે માતાજીનો આ તાવો હતો, એટલે આપણે આ માતાજીની કળા એટલે તાવો હતો એટલે સાપડીની પ્રસાદી છે. આપણે અહીંયા મંદિરના તાવો ચાલુ હતો અને બધા પ્રસાદી આપણને આપી ગયો તો બપોરે બધા જમી લેજો. નીચે એક મહાકાળીમાનું ઉપર સ્થાપના છે. અખંડ જ્યોત ચાલુ છે. અને આ મુખ્ય મંદિર છે માતાજીનું મહાકાળીમાનું. પછી અહીંયા આપણે હવન કુંડ છે. આ બધા જે માતાજીને 3 મહિના હોય શીખવાડે બધા શીખવાડે કરે. આરતી થાય માટે નગારું છે. સરસ્વતી માનો ફોટો છે. પછી અહીંયા થોડાક જ આગળ હાલતા આ એક લીમડાનું ઝાડ છે તે પ્રસાદી રૂપે છે. ગણપતિ દાદા, હનુમાનજી અને એક શિવલિંગ છે ભગવાન. મિત્રો, અહીંયા એક મહાકાળીમાનું મંદિર અમે જ્યાં ઉતારા કર્યા એની બાજુમાં જ એક હનુમાનજીનું મંદિર છે. ખૂબ સરસ મંદિર છે. સ્ટીલની ગ્રીલ છે. બરોબર. શ્રી અંબાજી નવરાત્રિ ગરબી મંડળ આપનું હાર્દિક સ્વાગત કરે છે. સાસિયા ગામ. સરસ મજાનો ગેટ છે. ગામની અંદરથી જવાય. આવે તારો ફોટો આવે. થોડીક વાર ગામમાં આપણે આટો માર્યો, હનુમાનજીનું મંદિર જોયું અને સરસ મજાનો ગામનો જે ગેટ બનાવ્યો હતો એ પણ જોયું આપણે. હવે પાછા આપણે આવી ગયા અહીંયા આપણે જ્યાં ઉતારો કર્યો છે મહાકાળીમાનું મંદિર ત્યાં. હવે અત્યારે બધા હાલીને આવીને થાકી ગયા છે. બધા જમવા બેસી ગયા છે. જમણવાર ચાલુ છે આપણો. ચાલો જોઈજો બધા વિડીયો ઉતારવા દેતા ને ઘટે જ દેજો બસ. આ કેવી રીત? દાનમાં જાય છે પણ કાંઈ આમ આ રીતે વ્યવસ્થિત હોય કંઈક. કારણ કે તમે ભગવાનની દાનમાં જાઓ ભાઈ. આમ ગાડીઓ ઉલાડતું નહીં જવાનું, સીધી રીતે જાઓ. જો મિત્રો, અમે બધા હાલીને આવ્યા છીએ. હવે અત્યારે અહીંથી અમે સાસિયાથી નીકળી ગયા છીએ અને હવે બધા નીકળી ગયા. જો હાઈલા આવે છે બધા. હવે અમે અહીંથી જાય છીએ લાખણકા અમે હોલ્ટ કરીશું અને લાખણકા સવારે વહેલા હાલશું એટલે સવારમાં ચોટીલા. લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો. ગીરીજોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આ ગોડા તમારા માં ઉતાર. ચાલો તમે આવી જાઓ તો. જય
રામાપીરનું મંદિર છે, લાકડકા એકદમ રોડ ટચ મંદિર છે. અને અત્યારે અમારા અહીંયા કાર્યક્રમ છે ભજીયાનો ગરમા ગરમ. તો ભજીયા અમારા ચાલુ છે, બધા બેસી ગયા છે ગરમા ગરમ ખાવા. ભાઈ બધાનો સીન લેજો તો બધા યુટ્યુબમાં આવે.